હતો પણ રામ જ્યારે ગાદી ઉપર બેઠા ત્યારે સૌથી વધારે જો કોઈને આનંદ હોય તો આપણા હનુમાનજી મહારાજને હતો. કારણ કે હનુમાનજી મહારાજ એક એવું પરમ તત્વ છે કે જેને રામ સિવાય કઈ ફાવે નહીં, અને રામને જો દુઃખ હોય તો એને ગમે નહીં. તો હનુમાન રાવણજીને ગાદીએ બેસાડવા માટે સૌથી વધારેમાં વધારે કોઈએ પ્રયત્ન કર્યો હોય, કોઈએ સેવા કર્યો હોય, કોઈએ જો સાહસ કર્યું હોય અને કોઈએ જો યુદ્ધ કર્યું હોય સૌથી વધારે તો માત્ર ને માત્ર આપણા હનુમાનજી મહારાજ છે. વાલા ભક્તો, આજે પ્રકાશ પર્વ જેને કહેવાય, દીપોત્સવ પર્વ જેને કહેવાય, આપણા આદિકાળથી ઋષિ મુનિઓએ રોજ ભગવાન પાસે દીવો કરવાનો એક આપણને નિયમ આપ્યો છે. દીવો શા માટે કરવાનો એનો એક ચોખ્ખો હિસાબ છે. તમે જો પરમાત્માની પાસે દીવો કરીને અજવાળું કરો તો તમારા ઘરની અંદર ભગવાન અખંડ અજવાળું રાખે. એટલે દાદાની પાસે ઘણા એવું કે સ્વામી તેલનો દીવો કરવો કે ઘીનો દીવો કરવો. આ હનુમાનજી મહારાજ એક જ એવા છે, એને ગુલાબનો હાર ચડાવો ને તોય રાજી થાય, ને આંકડાનો ચડાવો ને તોય રાજી થાય, જેમાં કોઈ સુગંધ નથી. એમ આ દાદા એક એવા છે કે એમ માને કે જો મારો ગરીબ ભગત હોય ને તો તેલનો દીવો કરે ને તોય હું રાજી, અને જો સુખી હોય અને ઘીનો દીવો કરે ને તોય હું રાજી. મૂળ દીવો કરવો પડે. એટલે આપણે બધાએ આજે હજારો લોકોએ આમ તમે જોશો દાદાની ઠેઠ દરવાજા સુધી હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં દીવા પ્રગટાવ્યા છે. એટલે આપણે બધાએ અત્યારે સમૂહ આરતી હનુમાનજી મહારાજની કરવાની છે. અમે દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ, હે દાદા, અમારી પાસે જે શ્રદ્ધા, અમારી પાસે જે ભક્તિ, વિશ્વાસ, આસ્થા છે એને કરીને અહીંયા દીવો પ્રગટાવવાનો અમે પ્રયાસ કર્યો છે. હે હનુમાન દાદા, તમારા ચરણમાં અમે પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ કાયમ ને કાયમ તમે અજવાળા રાખજો, અંધારું થવા જ નહીં દેતા. આજે આ જૂનું વર્ષ પૂરું થાય છે, આવતીકાલથી નવું વર્ષનો પ્રારંભ થાય છે. આપણે સૌ જાણીએ છીએ. દાદાનું મોઢું જોઈને જે વર્ષ ચાલુ કરશે એને તો જય જયકાર થઈ જાય. એટલે હનુમાનજીને પ્રાર્થના કરું, હે હનુમાન દાદા, બધાના જીવનમાં કાયમ સુખ સુખ રહે એવી કૃપા કરજો. આજ મુબારક, કાલ મુબારક, દરિયા જેટલું વહાલ મુબારક, મારા આપ સૌને ખુશહાલ મુબારક, આવતી સાલ મુબારક આપ સૌને. બોલો કષ્ટભંજન